गुड मॉर्निंग स्टूडेंट्स। चैप्टर नंबर 3 ધોરણ 10 चैप्टर नंबर 3 द्विचल सुरेख समीकरण। द्विचल सुरेख समीकरण। द्વિ એટલે બે, દ્વિ એટલે બે। આપણે આનો અર્થ સમજીએ કે શું કહેવામાં આવે। દ્વિ એટલે બે, એટલે કે બે ચલ વાળું સમીકરણ, પણ કેવું? સુરેખ। ફોર એક્ઝામ્પલ x + y = xy, x + y = xy। તો હવે અહીંયા ચલ જો 1 અને 2, એટલે દ્વિચલ 1 અને 2 એટલે દ્વિચલ સુરેખ। સુરેખ આપણે બહુપદીમાં ભણ્યા કે સુરેખ બહુપદી કોને કહેવાય? કે જે બહુપદીની ઉપર એક જ ઘાત હોય। તો અહીંયા બંને ઉપર શું છે? એક ઘાત, બરાબર। અને આ સમીકરણ બન્યું એટલે કે દ્વિચલ બંને ઉપર એક ઘાત છે એટલે સુરેખ સમીકરણ। દ્વિચલ સુરેખ સમીકરણમાં આ ચેપ્ટરમાં આપણે 3 પ્રકારના દાખલા ભણવાના છે, બરાબર। પહેલી રીત છે આલેખની રીત। પહેલી રીત છે આલેખની રીત। નંબર 2 આદેશની રીત। નંબર 2 આદેશની રીત। નંબર 3 લોપની રીત। અને ચોથા નંબરની છે ચોકડી ગુણાકારની રીત। નંબર 1 આલેખની રીત। નંબર 2 આદેશની રીત। અને નંબર 3 છે લોપની રીત। 4 નંબર છે ચોકડી ગુણાકારની, બરાબર। આ 4 રીત આ ચેપ્ટરમાં છે। સૌથી મહત્વનું અને વધુ માર્ક વાળું ચેપ્ટર જે આવ્યું 8 માર્કનું ચેપ્ટર, બરાબર। જેની અંદરથી એક સમ 4 માર્કની અંદર પૂછાય છે, બરાબર। તો પહેલું એક્ઝામ આપણે આદેશની રીત લઈએ છીએ। પહેલા આદેશની રીત। તો આદેશની રીતનો પહેલો દાખલો લઈએ આપણે કે 7x - 15y = 2 અને x + 2y = 3, બરાબર। તો અહીંયા શું કરવાનું કે આપણે આ સમીકરણ ને નંબર આપી દઈએ કે 7x - 15y = 2। આને આપણે સમીકરણ નંબર 1 આપ્યું। શું આપ્યું? સમીકરણ નંબર 1। બીજું છે x + 2y = 3। આને આપણે નંબર આપ્યો 2। હવે એકદમ ઈઝીલી આપણે આ દાખલો શીખવાનો છે, બરાબર। તો શું કરવાનું કે આ સમીકરણ 1 અથવા 2 માંથી તમને જે પસંદ હોય એમાંથી કોઈ એક સમીકરણ લઈ એની અંદરથી x અને y ને કરતા બનાવી દેવાનું। x અથવા y કોઈ પણ। તો આપણે સમીકરણ 2 લઈએ કારણ કે ઈઝી છે, બરાબર। તો સમીકરણ 2 માંથી x ને કરતા બનાવતા, સમીકરણ 2 માંથી x ને કરતા બનાવતા। તો x ને કરતા બનાવીએ તો આ y કઈ બાજુ ગયા બાજુ? તો 3 - 2y થાય। આ આપણને શું મળ્યું? x। આને આપણે નંબર આપીએ 3। આ x હતો। આપણે સમીકરણ 2 માંથી x ને કરતા બનાવ્યો તો x ને કરતા બનાવ્યો તો y કઈ બાજુ જાય? આ બાજુ। તો પ્લસ હોય તો શું થાય? હંમેશા જ્યારે બરાબરની પેલી બાજુ કોઈ સંખ્યાને લઈ જવામાં આવે ત્યારે એની નિશાની હંમેશા બદલાઈ જાય। પ્લસ હોય તો માઈનસ થઈ જાય, માઈનસ હોય તો પ્લસ થઈ જાય। તો x = આપણને શું મળ્યું? 3 - 2y, બરાબર। હવે આ કિંમત આપણે સમીકરણ 1 માં મૂકી દઈએ। તો x ની કિંમત સમીકરણ 1 માં મૂકતા, x ની કિંમત શેમાં મૂકીએ? સમીકરણ 1 માં મૂકતા। તો સમીકરણ 1 લખી દઈએ શું છે? 7x - 15y
ઇઝ ઇક્વલ ટુ હવે આ સમીકરણ 1 છે એની અંદર આપણે શેની કિંમત મૂકીએ x ની એટલે કે સમીકરણ 3 ની કિંમત મૂકીએ તો x બરાબર શું આપણી પાસે 3 2y 15y ઇઝ ઇક્વલ ટુ 2 7 x ની જગ્યાએ આ 7 x ની જગ્યાએ શેની કિંમત મૂકવાની 3 2y 2y 15y ઇઝ ઇક્વલ ટુ 2 હવે થશે ગુણાકાર તો 7 તરી 21 7 દુ 14y 15y ઇઝ ઇક્વલ ટુ 2 આ 21 નું આ અચળ પદ છે આ શું છે આ બંને અચળ પદ એટલે જેની જોડે x અથવા y અથવા કોઈ સહગુણક ના હોય એ પદને શું કહેવાય અચળ પદ તો અચળ પદને આપણે કઈ બાજુ લઈ જઈએ ડાબી બાજુ લઈ જઈએ તો -14y 15y તો 21 આ બાજુ જાય પ્લસ અથવા તો માઈનસ થઈ જાય -21 અહીંયા -14 છે અહીંયા -15y છે તો માઈનસ પ્લસ તો 14 28 નહીં 29 તો -29y ઇઝ ઇક્વલ ટુ 2 માંથી 21 જાય તો કેટલા વધે 2 માંથી 21 જાય તો કેટલા વધે 19 -19 2 માંથી 21 જાય તો શું વધે -19 આપણે આ પદ અહીંયા લખી ચલો આ આખું પદ અહીંયા લખી દઈએ આપણે 7x 15y આ સમીકરણ 1 માં આપણે x ની કિંમત મૂકીએ તો 7 x બરાબર શું મૂકવાનું છે 3 2y 15y ઇઝ ઇક્વલ ટુ 2 બરાબર હવે સાદું રૂપ આપી દઈએ તો 7 તરી 21 7 દુ 14y 15y ઇઝ ઇક્વલ ટુ 2 બરાબર આ અચળ પદ છે આ બંને જેની જોડે કોઈ સહગુણક ના હોય એવા પદને શું કહેવાય અચળ પદ તો અચળ પદ આ બાજુ લઈ લઈએ ડાબી બાજુ તો શું બનશે -14y 15y ઇઝ ઇક્વલ ટુ 2 21 આ પ્લસ હતું તો માઈનસ થઈ ગયું તો -14y 15y તો 14 અને 15 14 28 ને 29 -29 2 માંથી 21 જાય તો -19 y ને કરતા બનાવી દઈએ તો -29 માઈનસ કેન્સલ તો y બરાબર શું આવ્યો 19 ભાગ્યા 29 y બરાબર આપણો જવાબ શું આવ્યો 19 ભાગ્યા 29 હવે આ જે y મળ્યો એની કિંમત આની અંદર એપ્લાય કરી દઈએ તો x મળી જાય તો y ની કિંમત 3 માં મૂકતા તો y બરાબર 19 ભાગ્યા 29 x ઇઝ ઇક્વલ ટુ 3 2 29 બરાબર હવે જુઓ 29 દુ 19 ભાગ્યા 29 તો અહીંયા શું થશે કે 19 * 38 3 - ભાગ્યા 29 અહીંયા જે આપણો આવે એ શું આવશે જો આપણો 29 × 2 58 19 x બરાબર શું આવશે અહીંયા આપણે જોઈએ કે x ની બરાબર શું કિંમત 3 - 2 અહીંયા 19 29 હવે અહીંયા શું કરીએ આપણે લસા લઈ લઈએ 29 લસું ને સરળતાથી ઉડી જાય 3 * 29 - 2 19 ભાગ્યા 29 × 29 તો આ 29 શું થઈ જશે કેન્સલ થઈ શું થઈ જાય કેન્સલ તો 3 * 29 3 -29 -2
જે આવે આપણે શું થશે જવાબ. ફરી જોઈ લો કે x પ્લસ y એટલે xy દ્વિચલ સુરેખ સમીકરણ આવ્યું. હવે શું આ કોઈ બી સમીકરણમાંથી આપણે x અથવા y ને શું કરવાનો ધારી લેવાનો. એટલે આપણે શેને ધાર્યો અહીંયા 7x - 15y = 2 x + 2y = 3 સમીકરણના નંબર આપી દીધા. કોઈ બંનેમાંથી કોઈ એક સમીકરણને શું કરી દેવાનું કરતા બનાવી દેવાનું. તો આને કરતા બનાવ બરાબર. તો x ને કરતા બને તો આ 2y કઈ બાજુ જાય બાજુ તો 3 - 2y. આની કિંમત કોઈ સમીકરણ 1 માં મૂકીએ તો આપણને શું મળશે y મળશે 19/29 બરાબર. y ની કિંમત આમાં મૂકીએ તો આપણને શું મળશે x મળશે. ઓકે. હવે આપણે જોઈએ દાખલા નંબર 2. તો દાખલા નંબર 2 કે x + y = 14 x - y = 14. તો સૌપ્રથમ શું કરીએ નંબર આપી દઈએ x + y = 14 આને આપણે નંબર 1 આપીએ. x - y = 4 આને નંબર 2 આપી દઈએ. તો ફરીથી સમીકરણ 1 અને 2 માંથી સમીકરણ 2 લઈએ. સમીકરણ 2 માંથી x ને કરતા બનાવતા x ને કરતા બનાવીએ તો x = શું થાય y પ્લસ માઈનસ છે તો આ બદલે તો પ્લસ તો 4 + y થાય x = 4 + y. અને આપણે સમીકરણ નંબર શું આપી દઈએ 3. હવે 3 ની કિંમત છે મૂકી દઈએ 1 માં. 3 ની કિંમત 1 માં મૂકતા તો 3 x શું છે x + y = 14. તો x ની જગ્યાએ 4 + y x ની જગ્યાએ શું મૂકવાનું 4 + y + y = 14. 4 + y + y = 14 બરાબર. x ની જગ્યાએ આ કિંમત મૂકી આપણે. તો હવે જુઓ આ 4 y ને y એટલે 2y થાય 4 + 2y = 14. આ 14 ને હું અચળપદની આ બાજુ લઈ જાઉં તો 2y = 14 - 4. તો y ની કરતા બનાવું 14 માંથી 4 જાય તો 10 y ભાગ્યા 2 એટલે y શું આવશે 10 ભાગ્યા 2 એટલે 5 y = 5. આ y આવી ગયો આપણો. આ y ની કિંમત છે મૂકવાની હવે સમીકરણ 3 ની અંદર. y ની કિંમત 3 માં મૂકતા y ની કિંમત છે મૂકવાની સમીકરણ 3 માં. તો સમીકરણ 3 શું છે આપણી જોડે x + 4 + y. તો x = 4 + y = 5. તો x = શું આવશે 9. તો x = 9 y = 5 મળશે. આપણને શું મળ્યું આદેશની રીતે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ. ફરી જોઈ લઈએ તો x + y = 14 x - y = 4. હવે આગલા દાખલામાં કર્યું એ જ પ્રમાણે શું કરવાનું x અને y જે સમીકરણ આપણને આપેલા છે એને નંબર આપી દેવાનો. તો આપણે પહેલા સમીકરણ x + y ને x + y = 14 ને શું કર્યું આપણે નંબર 1 આપ્યું. x - y = 4 ને આપણે શું આપ્યું નંબર 2. હવે આ સમીકરણ 1 અથવા 2 કોઈ બી સમીકરણ તમને જે પસંદ હોય જે ઈઝી લાગે તે સમીકરણ આપણે શું કરવાનું તે સમીકરણ પસંદ કરીને એની અંદરથી કોઈ બી x અથવા y ને કરતા બનાવી દેવાનું. આપણે શું કર્યું સમીકરણ 2 નો ઉપયોગ કર્યો. સમીકરણ 2 માં x ને કરતા બનાવીએ તો -y હોય એ બરાબરની પેલી બાજુ જાય તો નિશાની એની શું થઈ જાય છે એટલે y પ્લસ માઈનસ હતો એનો શું થઈ ગયો પ્લસ. એટલે આપણે સમીકરણ 3 આપ્યું x = 4 + y બરાબર. હવે સમીકરણ 3 ની કિંમત આપણે શેમાં મૂકી આ સમીકરણમાં. તો આ સમીકરણમાં x બરાબર શું આપણે લીધું 4 + y + y = 14. તો આ 1y અને 1y એટલે 2y થયા એટલે 4 + 2y = 14. તો આ અચળ પદોને આપણે કઈ બાજુ લઈ ગયા ડાબી બાજુ. તો 14 - 4 = 10 2y y ની કરતા બનાવ્યો 10/2 = 5. આ y ની કિંમત આની અંદર મૂકી તો x = 4 + y તો 4 + 5 = 9. તો આપણને શું મળે x અને y મળી. ત્રીજો દાખલો છે s - t = 3 s - t
t is equal to 3 અને s ભાગ્યા 3 વત્તા t ભાગ્યા 2 is equal to 6 આને સમીકરણ આપી દઈએ કે s minus t is equal to 3 આને નંબર 1 આપી દઈએ બરાબર આ સમીકરણ આપણે બનાવીએ કારણ કે ભાગાકારમાં જે આપણે શું કરવું પડશે થોડું એને ચેન્જ લાવીએ તો s ભાગ્યા 3 વત્તા t by 2 is equal to 6 નહીં નીચે મુજબ લખતા હવે શું કરીએ કે આ સમીકરણ આ 3 * 6 શું લઈ લઈએ લસા તો બંને સમીકરણોમાં જે s અને t છે એને આપણે 6 વડે દરેક પદને 6 વડે ગુણી દઈએ તો સમીકરણને બંને બાજુ લસા 6 વડે ગુણતા 3 * 6 લસા થશે એટલે s 3 ગુણ્યા 6 વત્તા t ભાગ્યા 2 ગુણ્યા 6 is equal to 6 ગુણ્યા 6 જોઈ લો સમીકરણ દરેક સમીકરણના દરેક પદને આપણે શું કર્યું લસા 6 વડે 3 * 6 લસા વડે આપણે શું કર્યું ગુણ્યું તો 3 s ભાગ્યા 3 ગુણ્યા 6 પ્લસ t ભાગ્યા 2 ગુણ્યા 6 6 ગુણ્યા 6 અહીંયા 3 * 6 3 * 6 અને 6 ગુણ્યા 6 એટલે 36 તો અહીંયા શું બનશે 2s plus 3t is equal to 36 આને આપણે નંબર આપી દઈએ 2 આ આપણને નવું સમીકરણ મળ્યું આ જ સમીકરણ છે પણ આને શું કર્યું આપણે નવા સ્વરૂપમાં રૂપાંતર કર્યું કેમ કારણ કે અંશ અને છેદ બંને હતા એટલે આપણે શું દાખલો થોડો કોમ્પ્લિકેટેડ થઈ જાય એટલે આપણે એને શું બનાવ્યું પીસી બનાવ્યું હવે જોઈએ કે આ સમીકરણ 1 અથવા 2 માંથી આપણે કોઈ પદને કરતા બનાવીએ તો સમીકરણ 1 ને 2 પહેલા લખી નાખીએ તો 2 એક શું છે s - t is equal to 3 આ એક નંબર આપ્યો હવે સમીકરણ 1 જ લઈએ સમીકરણ 1 માંથી s ને કરતા બનાવતા તો સમીકરણ 1 માંથી s ની કરતા બનાવી તો શું થશે કે આ s છે એ કરતા બન્યો તો -t આ બાજુ ને તો +t 3 + t આને આપણે નંબર આપી દઈએ સમીકરણ નંબર 3 આને નંબર આપી દઈએ સમીકરણ નંબર 3 તો આને સમીકરણ નંબર 3 આપ્યો આપણે હવે આ જે સમીકરણ 3 ની કિંમત આપણે આની અંદર મૂકી દઈએ s ની કિંમત તો s ની કિંમત 1 માં મૂકતા 1 માં ને 2 માં મૂકતા તો 2 શું છે 2s + 3t is equal to 36 તો s બરાબર શું થશે 2s બરાબર 3 + t + 3t is equal to 36 તો અહીંયા 3 * 6 + 2t + 3t is equal to 36 આ ચલ પદ છે અને આપણે પેલી બાજુ લખીએ તો 2t + 3t is equal to 36 - 6 2t + 3t is equal to 36 - 6 બરાબર આવું સમીકરણ આવશે 2t + 3t is equal to 36 - 6 તો 2t અને 3t એટલે 5t થાય તો 5t is equal to 36 માંથી 6 જાય તો 30 t ને કરતા બનાવીએ તો 30 ભાગ્યા 5 તો t is equal to 6 મળી ગયું 6 × 5 30 તો t is equal to આપણને શું મળ્યો 6 હવે આ t ની કિંમત આપણે શેમાં મૂકી દઈએ આની અંદર તો s મળી જાય અહીંયા લખું છું કે t ની કિંમત 3 માં મૂકતા તો t ની કિંમત 3 માં મૂકીએ તો 3 સમીકરણ શું છે s - t is equal to 3 + t s is equal to 3 + t તો 3 + t બરાબર શું આવે 6 એટલે s is equal to 9
અહીંયા t મળી ગયો અને શું મળી ગયું s. તો આટલી સિમ્પલ રીતે આપણે કોઈ બી આદેશની રીતના દાખલાનો સિમ્પલી જવાબ લાવી શકીએ છીએ. ફરી જોઈ લઈએ કે શું કરવાનું. તો દ્વિચલ સુરેખ સમીકરણ એટલે કે બે ચલ હોય x અને y, અને આ બે ચલની ઉપર કોઈ ઘાત ના હોય, બરાબર. એટલે કે સુરેખ બહુપદી હોય. સુરેખ મીન્સ કે જે બહુપદીની ઉપર એક જ ઘાત હોય એ બહુપદીને શું કહેવાય? સુરેખ બહુપદી. એટલે એક જ ઘાત હોય, ઉપર કશું ના હોય તો એક ઘાત તો હોય જ, બરાબર. અને આ x અને y ના પદના કારણે જે સમીકરણ રચાય એને કહેવાય દ્વિચલ સુરેખ સમીકરણ. દાખલા ચાર પ્રકારના હોય. કયા કયા? આલેખની રીત, આદેશની રીત, લોપની રીત અને ચોકડી ગુણાકારની રીત. તો આપણે અહીંયા આજે પહેલા નંબરની રીત કઈ જોઈ? આદેશની રીત. તો આલેખની રીત આપણે કેમ નથી જોતા? કારણ કે આલેખની રીત આજ સુધી એક બી બોર્ડની પરીક્ષામાં એક બી દાખલો આવ્યો નથી, એટલે આપણે એ રીત પછી જોઈશું. એટલે પહેલા આપણે કઈ રીત જોઈએ? આદેશની રીત. તો આદેશની રીતમાં શું કરવાનું છે? એકદમ સિમ્પલી શીખીએ. તો 7x - 15y = 2 આ સમીકરણ 1, અને x + 2y = 3 એને સમીકરણ નંબર શું આપ્યો? 2, બરાબર. સમીકરણ 1 અને 2 માંથી કોઈ x અથવા y ને કરતા બનાવી દેવાનો. x ને કરતા બનાવે અહીંયા, તો આ y કઈ બાજુ જાય? આ બાજુ. હંમેશા જ્યારે બરાબરની પેલી બાજુ જાય કોઈ સંખ્યા તો એની નિશાની શું થાય? ચેન્જ થઈ જાય. પ્લસ હોય તો માઈનસ, માઈનસ હોય તો પ્લસ થઈ જાય, બરાબર. એટલે આપણે સમીકરણ જે આવ્યું એને 3 આપ્યું. આ 3 ની કિંમત સમીકરણ 1 માં મૂકી દઈએ. એટલે કે x ની જગ્યાએ આપણે શું મૂકવાનું? 3 - 2y. એટલે આપણને શું મળશે? એટલે આપણને y મળશે. શું મળશે? y = 19 ભાગ્યા શું આવ્યું? 29. આ y ની કિંમત સમીકરણ 3 માં મૂકી એટલે આપણને શું મળશે? x. બીજું એક્ઝામ્પલ જોઈએ. x + y = 14, x - y = 4. તો x + y = 14, x - y = 4 ને આપણે શું આપી દીધા? નંબર 1 અને 2. બંને સમીકરણમાંથી આપણે સમીકરણ 2 પસંદ કર્યું કારણ કે એ કેવું લાગે છે? થોડું સહેલું. એટલે x ને કરતા બનાવ્યા એટલે આપણે શું કર્યું? y પ્લસ હતો, માઈનસ હતો, આ બાજુ જાય એટલે પ્લસ થાય ડાબી બાજુ. તો y 4 + yx = મળશે. હવે આની કિંમત આપણે શેમાં મૂકી? 1 માં. તો આપણને શું મળશે? 4 + y + y = 14. તો આપણે y + y એટલે 2y, 1y ને 1y એટલે 2y જાય. એટલે 4 + 2y = 14. 2y = 14 - 4. y આ બે ને ભાગાકારમાં લઈ જઈએ તો 14 - 4 10, 10 ભાગ્યા 2 એટલે y = 5. આ y ની કિંમત આપણે શેની અંદર એપ્લાય કરીએ? સમીકરણ 3 માં. તો આપણને x મળશે. એટલે 4, y ની કિંમત 5, તો 4 + 5 એટલે 9. તો y = 9 અને x = શું મળશે? સોરી, x = 9 અને y = આપણને 5 મળશે. નેક્સ્ટ એક્ઝામ્પલ છે s - t = 3 અને s/3 + t/2 = 6. હવે સમીકરણ 1 તો બરાબર જ છે, બરાબર. સમીકરણ 2 થોડું કોમ્પ્લિકેટેડ છે, એટલે આપણે એને શું કર્યું? ઈઝી સમમાં રૂપાંતરણ કે ઈઝી સમીકરણ બનાવ્યું. કઈ રીતે? તો આની અંદરથી જે 3 × 6 જે લસા નીકળ્યો એ લસાને આપણે આ દરેક પદ વડે શું કરી? ગુણી નાખી. એટલે ગુણી નાખી એટલે શું થશે? જે ઉડતું હશે એ ઉડી જશે અને આપણને શું મળશે? એક સિંગલ સમીકરણ મળશે. તો આપણે s/3 × 6 + t/2 × 6, 6 × 6. એટલે 3 × 6, 3 × 6, 6 × 6. એટલે આપણને શું મળ્યું? 2s, 3t અને 36, બરાબર. તો 2s + 3t = 36. હવે આ જે સમીકરણ મળ્યું 2s + 3t = 36 અને s - 2 = 3. આ બંને સમીકરણમાંથી કોઈ એક સમીકરણને માંથી લઈ એની અંદરથી s કાં તો t ને કરતા બનાવી દેવાનું, બરાબર. તો આપણે સમીકરણ 1 લીધું, એમાં તેને કરતા બનાવે s ને, તો -t આ બાજુ જાય તો પ્લસ થાય, તો 3 + t. s = શું મળ્યું? 3 + t. આની કિંમત આની અંદર મૂકી દઈએ સમીકરણ 2 માં. તો s2 × s ની જગ્યાએ શું મૂકવાનું? 3 + t + 3t = 36. તો શું મળશે આપણને? કે 3 × 6, 2t, 3t = 36. તો 2t + 3t = 36 - 6. તો 2t + 3t એટલે 2 + 3 = 5t. 36 - 6 એટલે 30. t ને કરતા બનાવીએ 30/5 એટલે જવાબ આવશે કેટલો? t = 6. આ t ની કિંમત
આ જે t મળ્યો એની કિંમત આપણે આની અંદર મૂકી દઈએ, સોરી એની કિંમત આપણે આની અંદર મૂકી દઈએ તો આપણને s મળશે. તો s 3 + t છે, તો 3 + t = 6, તો s શું મળશે આપણને 9. તો આ કોઈ બી દાખલો હોય આદેશ રીતનો આ રીતે આપણે સિમ્પલ રીતે એનો ઉકેલ મેળવી શકીએ છીએ. બરાબર. તો આ હતું આપણું પહેલું લેક્ચર. ઓલરેડી આપણે ગણિતમાં ધોરણ 10 માં બહુપદીના સંભાવનાના ઘણા બધા લેક્ચરો મૂકેલા છે. તો તમે YouTube ચેનલ સબસ્ક્રાઇબ કરી બ્રાઇટ ટ્યુશન ક્લાસીસ ભાર્ગવ પરમાર સબસ્ક્રાઇબ કરાવી તમે જોઈ શકો છો. થેન્ક યુ વેરી મચ.